દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત, મધર ડેરીના ટેમ્પોની ટ્રક વચ્ચે ટક્કર, 26 વર્ષીય ચાલકનું મોત. આમોદ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગતરોજ સર્જાયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં મધર ડેરીના દૂધના ટેમ્પોના 26 વર્ષીય ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મધર ડેરીનું આઈસર ટેમ્પો પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું. દરમિયાન એક્સપ્રેસ વે પર ઉભેલા ટ્રકની પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામના રહેવાસીને ટેમ્પો ચાલક વિશાલભાઈ ગોપાલભાઈ સુથારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ખાતે પહોંચેલા પરિવારજનોના આક્રંદથી ગમગીન વાતાવરણ સર્જાયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ હાઈસ્પીડ એક્સપ્રેસ વે પર વાહનો સુરક્ષિત રીતે પાર કરવાની જરૂરિયાત અને માર્ગ સલામતીના નિયમોના કડક પાલન અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ.